અમદાવાદમાં યોજાનારી રથયાત્રાની તૈયારીઓ તેજ થઈ છે। રથયાત્રાને લઈને એએમસી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ છે। રથયાત્રા રૂટ પર ભયજનક મકાનો તોડી પડાયા છે। રૂટ પર જર્જરિત મકાનો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। જોર્ડન રોડ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી। એએમસી એસ્ટેટ વિભાગે કામગીરી કરી સુરક્ષાને ધ્યાનમાં રાખીને મકાન ઉતારાયા છે। અગાઉ પણ રૂટ પરના મકાનો દૂર કર્યા હતા। આજે પવિત્ર નિર્જળા એકાદશી નિમિત્તે રાજ્યભરના કૃષ્ણ અને મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર મટ્યું છે। મહાભારત સમયની આજે કથા અને એકાદશીનું મહત્વ રહેલું છે। મહાભારત કાળથી ભીમ અગિયારસ તરીકે ઓળખાતા આ વ્રતનું ત્રણેય લોકોમાં મોક્ષ મેળવવા માટે વિશેષ ધાર્મિક મહત્વ છે, જેમાં હનુમાનજીએ ભીમસેનનું અભિમાન ઓગાળી વ્રતના આશીર્વાદ આપ્યા હતા। આ પાવન અવસરે ડાકોરના રણછોડરાય મંદિરમાં હજારો કિલો કેરીના ભોગ સાથે ભવ્ય કેરી મનોરથ યોજાયો। ભક્તોએ વિષ્ણુ મંદિરો અને શિવાલયોમાં માટીના ઘડા, પંખા અને કેરીનું દાન કરીને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરી। પણ ભીમ મતલબ એ દિવસે એક દિવસ ભૂખ્યા રહે છે। નિર્જળા એકાદશી અંદર ખોરાક લેતા નથી, કશું કરતા નથી, એકદમ ભૂખ્યા રહે છે। એ દિવસથી એની પરંપરા પડી ગઈ સાહેબ કે ભીમે જે નિર્જળા એક પાણી પીતા કરેલી એની કીર્તિ મતલબ સ્વર્ગલોક, પાતાલોક, બ્રહ્મલોક દરેક જગ્યાએ ફેલાય છે પૃથ્વી અંદર, બરાબર। આ મહત્તમ છે અને શું કહે એને લઈને પરંપરા જે વર્ષોથી ચાલતી આવી છે ભીમ એકાદશીની આજ સુધી આપણે બધા એને એનું અનુકરણ કરીએ છીએ અને શું કહેવાય આપણે એને નિયમ પ્રમાણે વ્રત કરીએ